અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનનો વરસાદ છે તેનો પ્રારંભ ગત મોડી રાતથી જ થઈ ગયો છે અને અમદાવાદ શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ફરિયાદો મળી તો સાથે જ વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હજુ પણ વરસાદ આવવાની શક્યતાઓ વેધર વિભાગે કરી છે. ત્યારે એએમસીનો શું પ્લાન છે જાણવાનો પ્રયાસ કરશું એએમસી વોટર કમિટીના ચેરમેન દિલીપ બગરિયા પાસે. બગરિયાજી, ખાસ કરીને ગઈ રાતે પણ વરસાદ થયો અમદાવાદ શહેરમાં અને ચોમાસાની વિધિવત શરૂઆત છે અમદાવાદ શહેરમાં થઈ ગઈ છે. ગઈકાલની સ્થિતિ શું હતી અમદાવાદ શહેરમાં અને આજે પણ સ્થિતિ એવી જોવા મળી રહી છે કે હજુ પણ વરસાદ થઈ શકે છે. કઈ રીતની તૈયારી મહાનગરપાલિકાની? મહાનગરપાલિકાની અંદર જે અત્યારે વરસાદનો માહોલ છે એ આજે વરસાદ ચાલુ છે, ઝરમરિયા વરસાદ છે. ગઈ રાત્રે થોડોક ખાસ વરસાદ પડ્યો અને થોડા પ્રમાણમાં પણ હતો, તીવ્રતા પણ એની વધારે હતી. આજે તીવ્રતા ઓછી છે અને દરેક જગ્યાએ જે કેચપીડો જે છે ત્યાં સફાઈ કરવા માટે એક માણસ આઈડેન્ટિફાઈ કરેલો છે કે જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં એક માણસ મૂકવો અને ત્યાં ગાડીથી તરત જ એક ઉપર કચરો આવ્યો તો સાફ કરી નાખે, કેચપીડ છે તો એ ખોલી નાખે, તરત પાણીનો નિકાલ કરે એવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આગામી દિવસોની અંદર જે નવી લાઈનો નાખી છે ત્યાં પણ અધિકારીઓને સૂચના આપી છે કે કદાચ આ વધારે વરસાદના કારણે સેટલમેન્ટ થાય તો ત્યાં આગળ વેટ મિક્સ તૈયાર રાખી અને તાત્કાલિક મોટરેબલ રોડ કરવાની પણ સૂચના આપેલી છે. આવી લગભગ 32 જગ્યાએ જે ચોમાસા પહેલાં કામો ચાલતા હતા ત્યાં ગાડી પણ આ સૂચના આપેલી છે અને એ પ્રમાણે જ્યાં કંઈક સેટલમેન્ટ થશે ત્યાં મોટરેબલ રોડ કરવાનું તરત જ પ્લાનિંગ કરી દેવામાં આવશે. ગત મોડી રાતે જે વરસાદ પડ્યો એકદમ હેવી રેન પડ્યો, કદાચ 1 કલાકમાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. અનેક વિસ્તારો એવા પણ હતા કે જેમાં 2 ઇંચથી 2.5 ઇંચથી પણ વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા, વાંચકોને પરેશાની પણ થઈ. એ પાણી ઉતર્યા છે. શહેરમાં હાલની સ્થિતિ શું છે એ સ્થિતિ રાતની કઈ રીતે કંટ્રોલ રૂમમાં આપને મળી હતી? અત્યારે હાલ કોઈ પણ જગ્યાએ પાણી નથી. ગત રાત્રે જે મીઠાગળી અંડરપાસ હતો ત્યાં ગાડી 1.5 ફૂટના ઉપર લેવલ થયું એટલે આપણે સમય સૂચકતા વાપરીને તકેદારીના ભાગરૂપે આપણે એને પાણી વધી જાય તો તકલીફ ના થાય એટલે તકેદારીના ભાગરૂપે આપણે મીઠાગળી અંડરપાસ બંધ કર્યો હતો. પણ લગભગ તરત જ વરસાદ જેવો બંધ થયો અને 2 કલાકમાં પાણીને નિકાલ કરીને અને રાબેતા મુજબ પાછો ચાલુ કરી દીધો. અત્યારે હાલ બધા જ અંડરપાસો ચાલુ છે. એક પણ અંડરપાસ બંધ નથી. ક્યાંય અત્યારે પાણી ભરાયેલું હોય એવી કોઈ પણ જગ્યાની ફરિયાદ નથી. ચેરમેનશ્રી, એ પણ એક વાત છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ કંઈક ડ્રેનેજના કામો છે, સ્ટોમ વોટરના જે કામો છે તે પ્રગતિમાં જોવા મળી રહ્યા છે. તેને આપ કહી રહ્યા છો કે બંધ કરવાની સૂચના અપાઈ છે, પરંતુ એક ટાઈમ પીરિયડ હોય છે કે આ ટાઈમ પીરિયડમાં તે કામ કરી દેવા, પરંતુ એ પણ નથી થયા. તેના કરતા વાહન ચાલકો છે, લોકો છે તેને પરેશાની થઈ રહી છે. પાણી છે તે ગટરના પણ બેક મારી રહ્યા છે, રસ્તામાં પાણી ભરાઈ રહ્યા છે. એ પ્રકારની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. જે કામો પૂર્ણતાના આરે છે, જે ફિનિશિંગમાં છે એ જ કામ ચાલુ છે. બાકીના જે કામો હતા એ બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને બધાને અત્યારે હાલે બંધ કરી દેવામાં આવ્યા છે. જે કામ પૂર્ણતાના એટલે કે જે પતી જવાના હતા છે, 2-4% કામ બાકી છે એ જ કામ ચાલુ છે. એને પૂર્ણ કરવાનું આપણે સૂચના આપી છે કે પૂરા થઈ જાય તો જે તકલીફ પડવાની છે એ ના પડે. દાખલા તરીકે ગોપાલ ચોકમાં સ્ટોમ વોટરનું કામ ફક્ત 2-4% બાકી છે. એ કામ અત્યારે પૂરું કરશે એટલે ગોપાલ ચોકની જે સમસ્યા વર્ષો જૂની હતી એ ત્યાં ગાડી પમ્પિંગ બનાવી છે, રાઇઝિંગ લાઇન નાખી છે, એનું કામ 2-5% પૂરું થઈ જશે એટલે ત્યાં જે સમસ્યા છે બંધ થઈ જશે. આવી ઘણી જગ્યાઓ છે જે દાખલા તરીકે ત્યાં ગાડી આપણે ગોતાની અંદર બંધન ટ્રાયેંગલ છે, ત્યાં ગાડી પણ થોડું કામ બાકી છે. તો એ કામ પૂરું થઈ જાય તો જે ત્યાં પાણી ભરાય છે ત્યાંની રાઇઝિંગ લાઇન પૂરી થઈ જાય તો ત્યાં ગાડી પણ પાણી ભરાવાની જે સમસ્યા છે એનો નિકાલ થાય. એટલે જ્યાં પૂર્ણતાના આરે કામો છે ત્યાં ફટાફટ પૂરા કરવા માટેની સૂચના આપી છે અને જે કામ પૂરા થયા નથી એને આપણે હાલ બંધ કરીને એને રોડ મોટરેબલ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. પણ સવાલ એક એવો થાય ચેરમેનશ્રી કે વરસાદ દર વર્ષે ફિક્સ છે કે આ સમય સિઝનમાં વરસાદ આવે છે, આગોતરું આયોજન થતું હોય છે કે ક્યાં સ્ટોમ વોટર લાઈન નાખવી, ક્યાં ડ્રેનેજ લાઈન નાખવી, પરંતુ એ સમયે કેમ એ કામ પૂરું નથી થતું એ સૌથી મોટો સવાલ થતો હોય છે. કારણ કે આટલો અમદાવાદ શહેરનો વ્યાપ છે, શહેર સતત ડેવલપ થઈ રહ્યું છે, નવા વિસ્તાર અમદાવાદ શહેરમાં સમાવવામાં આવી રહ્યા છે, તો એવું કેમ આયોજન પ્રોપર નથી થઈ શકતું જેથી પબ્લિકને ક્યાંક મુશ્કેલી ઓછી પડે? એવું નથી કહેતો કે મુશ્કેલી નહીં જ પડે પણ ઓછી કઈ રીતે પડે તે પ્રકારનું કોઈ આયોજન કેમ પ્રોપર વેમાં નથી થઈ શકતું? ગત ચોમાસા પછી જે વોટર લોગિંગ સ્પોટ મોટા હતા કે જે 4-6 કલાક કરતાં પણ વધારે પાણી ભરાતા હતા એવા વોટર લોગિંગ સ્પોટનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું. મેયરની અધ્યક્ષતામાં મિટિંગ થઈ હતી
એમાં એક લિસ્ટ બનાવવામાં આવ્યું અને ત્યાં આગળ આગોતરું આયોજન કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. એ પ્લાનિંગ કર્યું છે એના કન્સલ્ટન્ટ નિમ્યા, કેવી રીતે લાઈન નાખવી, શું કરવું, એના ટેન્ડરો થયા, ટેન્ડરો કર્યા, પછી વર્ક ઓર્ડર આપ્યા અને કામ ચાલુ કર્યા. એટલે જે સમયગાળો છે એ બહુ જ ટૂંકો ગાળો હતો અને એ આજે આપ વાત કરી રહ્યા છો એ ગત ચોમાસા પછી જે સ્ટ્રોંગ વોટર માટે જે નક્કી થયું, નવી નાખવા માટેનું આયોજન કરવાનું થયું, એ કામો જે નાખ્યા એ મોટા કામો હતા. દાખલા તરીકે બંધન ટ્રાયંગલ તો એ 36 કરોડનું કામ છે. એવી રીતે વેજલપુરની અંદર જોવા જઈએ તો વેજલપુરમાં એક 3.5 મીટર બાય 1 મીટરની જે આપણે ડક નાખવા જઈ રહ્યા છીએ, આરસીસી વોલ કરીને અને 1 મીટરની જે ડક નાખવાની છે એ 36 કરોડનું કામ છે. આ જે કામો જે છે એની સમય મર્યાદામાં પૂરા કરવાની વાત પણ એ જે 6 મહિનાનો જે સમય મળ્યો, 4 મહિનાનો, એ 4 મહિનામાં પૂરા ના થાય. આ જે કામો મોટા છે બધા. અને જોવા જઈએ તો ત્યાં ગાડી આપણે રાણીપ વિસ્તારની અંદર ચંદ્રભાગા નાળું છે એ 146 કરોડનું. આ જે બધી મોટી યોજનાઓ જે છે એ યોજનાઓના જે કામો છે એ લગભગ 1.5-2 વર્ષ લાંબા ચાલે એવા આયોજન હતા. એટલે એ કામો અત્યારે પૂરા નહીં, પણ એ જે કામો જે ત્યાં હતા ત્યાં આપણે પૂરા કરવાની સૂચના આપી છે. અત્યારે જે મોટા કામો જે પૂરા થવાની તૈયારી છે એવા કામો ફક્ત 2-4 છે બાકી છે, એ પૂરા કરી દેશે. બાકીના બધા જ કામો આપણે બંધ કરવાની સૂચના આપી છે, રોડ મોટેબલ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.